આજે છે ને મને એવું થયું કે આજે હું ટેરેસ ઉપર જતી રહું, બ્લેક કોફી લઈ અને ટેરેસ પર આવી છું, આરામથી હિંચકા પર બેઠી છું અને હાથમાં ફોન નથી કેમ કે ફોન મેં શૂટ માટે રાખી દીધો છે. ત્યારે મને સમજાણું કે એકલા બેસવું પણ કેટલું જરૂરી છે. મને વિચાર ઘણીવાર આવે કે ચલો હું આજે એકલી છું તો બેસું, પણ આપણે મન એટલું ચંચળ છે ને કે મનમાં વિચારો ખૂબ ચાલુ ને ચાલુ જ હોય. ટેરેસ ઉપર બેઠા-બેઠા મેં ઘણા બધા વિચારો કર્યા, પક્ષીઓનો અવાજ સાંભળ્યો, ઓનલી ને ઓનલી નેચરને સમજવાની કોશિશ કરી. તો અહીંયા હું અડધી કલાક બેઠી પણ એટલી પીસફુલ, એટલી મને શાંતિ, એટલી મજા આવી કે એ મને એમ થયું કે ડેઈલીને માટે ઉપર આવી અને એક શાંતિવાળી જગ્યા પર આપણે જરૂરથી પોતાની સેલ્ફ સાથે વાત કરવી જ જોઈએ. અને બીજા દિવસે સવારમાં ઉઠી અને સવારે ઘરના કામો કર્યા, પ્લસ મારા બધા જે નવા ડ્રેસીસ લીધા છે એમને હેંગ કર્યા, ફ્રૂટ્સ ખાધું અને પછી આવી ગઈ હતી કિચનમાં બપોરના લંચની તૈયારી કરવા માટે. લંચમાં હું છે ને પહેલાં બધી જ વસ્તુઓ સુધારવાની હોય તો સુધારી અને રેડી કરીને રાખી દઉં. પછી વન બાય વન એકસાથે બધી જ વસ્તુનો વઘાર કરવાનો હોય. આજે મારે બનાવવાનો હતો રોટલો, તો મારું એકદમ સિમ્પલ આજનું લંચ હતું. તો રોટલો અને દહીં આ રીતનું મારું લંચ હતું. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.